આજકાલ સિઝનનું કંઈ નક્કી નથી રહ્યું. હાલમાં ગરમી ચાલી રહી છે, પરંતુ ગમે ત્યારે વરસાદ પડી જાય છે, ગમે ત્યારે વાવાઝોડું આવે છે. આ ઉપરાંત હવે ટૂંક જ સમયમાં વરસાદની સિઝન પણ શરૂ થવાના છે, જેના કારણે ખેડૂતોએ પહેલેથી કઈ બાબતનું ધ્યાન રાખવું તે અંગે જાણવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને બાગાયતી ખેતી જેમ કે કેળ, પપૈયા, ચીકુ, જામફળ, શાકભાજી, આ બધી ખેતી એવી છે જે લાંબા ગાળાની ખેતી છે, જેના કારણે જ્યારે વરસાદ ખૂબ મોટા પ્રમાણમાં પડે અથવા તો વાવાઝોડું આવે તો આ પાકમાં મોટું નુકસાન થવાની શક્યતા છે. બીજા બધા પાક એની મેચ્યોરિટી લેવલ પર કાપીને સાઈડમાં મૂકી દેવામાં આવે છે, પરંતુ બાગાયતી પાક એવા છે જે લાંબા ગાળાના પાક હોય છે. આથી જ એમાં ખેડૂતોએ વરસાદની પહેલા આગોતરું આયોજન કરીને રાખવું ખૂબ જ જરૂરી છે, જેથી કરીને તેમના પાકને નુકસાન ના પહોંચે. હવે આપણે આ વિડીયોમાં વાત કરીશું બાગાયતી ખેતીની અધિકારી દ્વારા આપવામાં આવેલ જાણકારી અંગે. હું કિશન કુમાર ડાભી આણંદ જિલ્લામાં બાગાયત અધિકારી તાલુકા કક્ષા આણંદ તરીકે ફરજ બજાવું છું. આણંદ જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતો માટે જે અગમચેતીના પગલાં લેવામાં આવવાના છે એ વાત જણાવું છું. જે અનુસાર બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોએ વાવાઝોડાની આગાહી સમય દરમિયાન નવા ફળપાકોની વાવેતર કરવાનું ટાળવું જોઈએ. તાજેતરમાં વાવેતર કરેલ કે જૂના વાવેતર કરેલ પાકોમાં મજબૂતાઈ સપોર્ટ માટે જરૂરિયાત મુજબ ટેકા આપવા જોઈએ. બાગાયતી પાકોના વાવાઝોડા દરમિયાન પિયત આપવાનું ટાળવું જોઈએ. ભારે પવન અથવા વરસાદ દરમિયાન થનાર નુકસાનીને નિવારી શકાય તે માટે જૂના બગીચામાં ઝાડની છટણી પ્રૂનિંગ કરવું જોઈએ. નેટ હાઉસ ગ્રીન હાઉસ બનાવેલા હોય તો શક્ય હોય તો નેટ અથવા પોલિથીન ઉતારી લેવી જોઈએ. પાક કાપણી અવસ્થાએ હોય તો પાકોના ફળો ઉતારી લેવા જોઈએ. કેળ, પપૈયા જેવા પાકોમાં ટેકા આપવા જોઈએ અને વેલાવાળા શાકભાજી પાકોમાં મંડપ પદ્ધતિથી વાવેતર કરેલ હોય તો હાર્વેસ્ટિંગ કરવું જોઈએ. મલ્ચિંગ શક્ય હોય તો ભેગું કરી સંકેલી લેવું જોઈએ. શાકભાજી પાકોમાં આગોતરી પાક કાપણી કરી ફળ અને શાકભાજી ઉતારી લેવા જોઈએ અને વ્યવસ્થિત સંગ્રહ કરવા જોઈએ અને સમયસર વેચાણ માટે નિકાલ કરવો જોઈએ. છટણી પ્રૂનિંગ માટેના સાધનો જેવા કે હાથ કરવત, ચેનસો, નિસરણી, વાયરો વગેરે હાથ વગર રાખવો જોઈએ અને જરૂર પડે તો નવા વસાવી લેવા જોઈએ. વરસાદી પાણીનો ભરાવ ના થાય તે માટે પાણીના તાત્કાલિક નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ. નિકો, ઢાળિયા અને વાડીની સાફ સફાઈનું આગોતરું આયોજન કરવું જોઈએ. ભયજનક મોટા ઝાડ, શેડાપાળા પરના ઝાડ અન્ય પાકોને નુકસાન ન કરે તે રીતે પ્રૂનિંગ કરવું જોઈએ. જંતુનાશક દવાઓ અને ખાતરોને સુવ્યવસ્થિત રીતે ઢાંકીને યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો જોઈએ. જો આ રીતના ખેડૂતો આગોતરા પગલાં લેશે તો મોટા નુકસાનમાંથી બચાવી શકે છે. અસ્તુ.